નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે પરીક્ષાઓના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. બાળકો પરિણામથી નાસીપાસ થઈ ગયા છે. ખાસ આજે મહારાજ આપણને જણાવશે કે શું અભ્યાસ થકી જ બાળકોનું ભવિષ્ય છે કે પછી તેમની અંદર રહેલી કોઈ કળાથી પણ તેમનું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે છે. તેને લઈને ખાસ મહારાજ આજે આ મુદ્દા ઉપર પ્રકાશ પાડશે. કાર્યક્રમના અંતમાં વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના આ ખાસ કાર્યક્રમમાં. આજનું ખાસ અગત્યનો ટોપિક, ઘણા લોકોનો ફોન આવ્યો, મહારાજ અમારા બાળકને જે જોઈએ પરિણામ નથી આવતો, તો અમારા બાળકને ધાર્યા કરતાં ઓછા ટકા આવ્યા, પરિણામ નથી સારું આવ્યું, તો હવે એનું ભવિષ્ય શું છે, એની આગળની કરિયર ને આ તે એના વિશે આજે રસપ્રદ વાત કરીશું. પણ પહેલા વાત કરીશું પંચાંગ, દિન વિશેષ અને દિવસ રાતના ચોઘડિયાની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 14/5/2025 ને વાર બુધવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081 વૈશાખ વદ બીજ રહેશે. ચંદ્ર છે વૃશ્ચિક રાશિનો છે, ન ને ય મૂળાક્ષર છે, અનુરાધા નક્ષત્ર છે, પરિધ યોગ છે. તો જે કરણ છે એ તૈતિલ નામનું કરણ ચાલે છે. પંચક કાલે નથી, વિછુડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. સૂર્ય છે એ મેષ રાશિમાં છે, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સવારના 5:59 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:12 છે. ચંદ્રોદય છે જે 8:55 ચંદ્રોદય છે અને ચંદ્રાસ્ત 6:44 જોવાઈ રહ્યો છે. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી કાલે કોઈ અભિજીત મુહૂર્ત નહીં જોવા મળે. રાહુકાળ છે જે 12:36 થી 2:14 રાહુકાળ કાલે જોવા મળશે. કાલે એકંદરે દિવસ આમ તો સારો, નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. કાલે કોઈ પણ પ્રકારનું અગત્યનું કામ કરવું છે તો થઈ શકે. બુધવારનો દિવસ છે. સારા કાર્યો કરવા માટે દિવસ સારો. માંગલિક કાર્ય નહીં થાય, કારણ કે બુધવાર છે એટલે વસ્તુ બેવડા, એટલે સ્વાભાવિક છે કે માંગલિક કાર્ય નહીં થઈ શકે. બાકી દિવસ સારો છે નાના મોટા કામ કરવા માટે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વધે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. ભાઈ કાલે ભગવાન ગણપતિનો દિવસ છે અને ભગવાન ગણપતિને શું ભાવે સૌથી વધારે? લાડુ, મોદકના લાડુ. કાલે ભગવાન ગણપતિને મોદકના લાડુ ચડાવવાથી તમારા ધાર્યા કામ પૂરા થાય છે. ભગવાન ગણપતિને એક મોદકનો લાડુ ચડાવો સાહેબ, તમારું કામ પૂરું થશે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ ના મંત્રનો જાપ કરતા કરતા મોદકનો લાડુ ચડાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પહેલું ચોઘડિયું કાલે લાભ સવારના 5:59 થી 7:38. બીજું અમૃત ચોઘડિયું 7:38 થી 9:17. ત્રીજું શુભ ચોઘડિયું જે 10:56 થી 12:36. પછી આવશે લાભ ચોઘડિયું જે 5:33 થી 7:12 છે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે જે 8:33 થી 9:54 હશે અને પછી આવશે અમૃત ચોઘડિયું 9:54 થી 11:15. આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે કે સારા કામ કરવા છે, આ ચોઘડિયામાં તમે કરો તો તેનું ફળ ખૂબ સારું મળે અને સર્વશ્રેષ્ઠ મળે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, તેનું ખાસ ધ્યાન રાખવું. તો દર્શક મિત્રો, કાલે પણ તમારે જો કોઈ નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, કોઈ નાની મોટી મીટિંગ ગોઠવવી છે, સારા કામોની શરૂઆત કરવી તો આ ચોઘડિયામાં
કરી શકાય છે. ફરી એકવાર સારા ચોઘડિયાનું સારું મુહૂર્ત લાભ આપે ને આપે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના પરિણામ આવી ચૂક્યા છે. ઘણા વિદ્યાર્થીઓને જોઈએ એવા પરિણામ નથી આવ્યા. તો ખાસ વાલીઓને પ્રશ્ન છે કે શું અમારા બાળકોનું ભવિષ્ય આ જે ડિગ્રી મળી છે, જે પરિણામ આવ્યા છે તેની સાથે સંકળાયેલું છે કે પછી બાળકોની અન્ય કોઈ જે કલા છે તેનાથી પણ તેમનું ભવિષ્ય સારું થઈ શકે છે? ખાસ આ મુદ્દા ઉપર આજે ચર્ચા કરો. બહુ સરસ પ્રશ્ન છે. બધા અત્યારે કહે છે કે ભાઈ મારા છોકરાને જોઈએ એવું પરિણામ નથી આવ્યું, ધાર્યું પરિણામ નથી આવ્યું. મારો છોકરો 80% લાવવા માંગતો હતો પણ મારા જેને 65% આવ્યા, અથવા તો મારા છોકરાને 55% આવ્યા. જીવનમાં માર્ક્સ કેટલા ઇમ્પોર્ટન્ટ, ટકાવારી કેટલી ઇમ્પોર્ટન્ટ છે, બહુ સમજવા જેવી બાબત છે. તમારે ભણતર કઈ રીતે નક્કી કરો સાહેબ? આજે આ માણસ બહુ હોશિયાર છે એ કઈ રીતે નક્કી કરી શકો? અને બહાર તમે ભણતર કર્યા પછી તમને ગણતર ના હોય તો એ ભણતર શું કામ? આજથી 200 વર્ષ પહેલા શું આ ભણતર આવી રીતે જ હતું? જ્યારે ગુરુકુળ પરંપરા હતી, ગુરુકુળ જ્યારે આપણા ચાલતા હતા ત્યારે શું ટકાવારી હતી? ત્યારે શું આ ડિગ્રીઓ હતી? ત્યારે શું આ માર્ક સિસ્ટમ હતી? તો જવાબ આવશે ના. છતાં પણ છોકરો એકદમ કુશળ બનતો હતો. અત્યારનું એન્જિનિયરિંગ, તમને એક સાદું ઉદાહરણ આપું, અત્યારનું એન્જિનિયરિંગ તમે જુઓ અને 200-300 વર્ષ પહેલાના મંદિરોનું એન્જિનિયરિંગ જુઓ તો તમે જોશો કે એ જે એન્જિનિયરિંગ છે, એ જે કળા છે ને સાહેબ, આજ સુધી ઊંચી બની નથી. તો ડિગ્રી ક્યાંની કામની? અત્યારની કે જે ડિગ્રી હતી જ નહીં એ કામની. આટલા બધા આર્કિટેક્ચર ઊભા થયા છે. તમે સાઉથના મંદિર ફરશો, આપણા તીર્થ સ્થળો ફરશો, કેદારધામમાં જે મંદિર બનાવ્યું છે સાહેબ, એટલી ઊંચાઈ ઉપર પથ્થર લઈ જવા સહેલી વાત છે? તો શું એ સંસ્કૃતિ આપણી એ ત્યાં કઈ યુનિવર્સિટીમાં ભણવામાં આવતું હતું કે કઈ ડિગ્રી આપતા હતા? શું ખરેખર ડિગ્રી કામની? માણસ ગણેલો જોઈએ. હમણાં તાજેતરનો એક કિસ્સો છે, તમે કદાચ સમાચાર વાંચતા હો તો તમને ખબર હશે. દિલ્હીની આ વાત છે, તાજેતર અને સાચો કિસ્સો સાહેબ. દિલ્હીની વાત છે. દિલ્હીમાં એક છોકરી ખૂબ સારો અભ્યાસ કર્યો, સારામાં સારું રિઝલ્ટ લીધું, સારામાં સારા એના પર્સન્ટાઇલ આવ્યા, છતાં પણ એ દીકરીને ક્યાંય નોકરી નથી મળતી. જ્યારે નોકરી મેળવવા જાય છે ત્યારે એવું કહે છે કે બેન તમારી જોડે ડિગ્રી તો બહુ હાઈફાઈ છે પણ તમારું જે ગણતર જોઈએ ને ગણતર નથી, તમારી જોડે જે એક્સપિરિયન્સ જોઈએ, જે વસ્તુ જોઈએ એ નથી. તો ત્યારે એવું થાય કે આ બેને આટલી સરસ ડિગ્રી લીધી, સરસ હાઈફાઈ ભણ્યા, પણ ગણ્યા નથી. ભણતર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજજો. તમે જે ભણો છો તે બહુ અગત્યનું છે, પણ એ ભણતરની સાથે તમારું ગણતર પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. 55% આયા, 60% આયા, પણ જ્યારે તમે નોકરી લેવા જશો, કોઈક જગ્યાએ તમે પોતાનું કામ કરશો, ત્યારે તમારી જે માઇન્ડ સ્કિલ કહેવાય, મગજથી જે ક્ષમતા કહેવાય વિચારવાની, તે ત્યાં ખૂબ ધ્યાન રાખવામાં આવશે. તમે કેવું નેતૃત્વ કરી શકો છો, તમે કેવી રીતે કામ કરી શકો છો ને કઢાઈ શકો છો, તે બહુ અગત્યનું છે. એટલે કદાચ 50%, 55%, 60% આયા, એનો કોઈ વાંધો નથી. હવે એને પર્સન્ટાઇલ વધારવા અને હવે ભણવાની સાથે ગણવામાં મદદરૂપ થવા. સૌથી પહેલા તમે કોઈ પણ જગ્યાએ તમારો પોતાનો વ્યવસાય કરો કે નોકરી કરો, પહેલી જે સ્કિલ આવશે કોમ્યુનિકેશન સ્કિલ આવે, બોલવાની વાતચીત. સામેવાળા સાહેબને તમે એક પ્રોપર કોમ્યુનિકેશન કરશો તો તમારું પરિણામ પણ સારું આવશે, તમને બોલવાનું પણ સારું રહેશે. પણ જો તમારી પાસે પ્રોપર કોમ્યુનિકેશન કરવાની સ્કિલ નહીં હોય તો 80% હશે કે 90% હશે, કોઈ કામમાં આવશે નહીં આવે. માટે જ તમે જો આપણે મોટી મોટી એક્ઝામ આપીએ, જીપીએસસી, યુપીએસસી, એમાં શું કરે છે કે ભાઈ લેખિત તો પાસ થઈ ગયા પણ મૌખિક કઈ રીતે લે છે, તે એટલું ઇમ્પોર્ટન્ટ છે.
ભણવાની સાથે તમારી વાતચીત, તમારું વય તલ, તમારી બોડી લેંગ્વેજ, તમારા પોતાના વિચારો અગત્યના છે. અને એવું ક્યાંય નથી આખા ઇતિહાસમાં તમે લખી કાઢજો કે જે ઓછું ભણેલા છે કે જેને ઓછા પર્સન્ટેજ છે તે નામ રોશન નથી કરતા. ઉપરથી એવા જ કિસ્સા મળશે કે જે ઓછું ભણેલા છે અથવા તો જેના ઓછા પર્સન્ટેજ છે એને જ નામ રોશન કર્યું છે. એટલે ક્યાંય તમારે કદાચ પર્સન્ટેજ ઓછા આવ્યા છે, પર્સન્ટાઇલ ઓછા આવ્યા છે તો એવું નહીં વિચારવાનું કે મારે જીવનનું આ પૂર્ણ વિરામ છે. આ તો સાહેબ ખાલી અલ્પ વિરામ છે. ઘણા એવા તબક્કા આવશે, ઘણી જગ્યા એવી આવશે કે જ્યાં તમારે તમારી પોતાના જાતને પ્રૂવ કરવાની છે, તમારા જાતને સાબિત કરવાની છે અને તમે ખૂબ સારી રીતે સાબિત કરી શકો એમ છો. અંદર સ્વની ખોજ કરજો. માત્ર ડિગ્રીમાં સારા માર્ક લેવાથી જીવન સારું સફળ નથી થતું. તમારે પોતાનું ઘડતર પણ એટલું જ અગત્યનું જરૂરી છે. તમને કોઈ બી 80% તો કોઈ સારી જગ્યાએ એ જે સર્ટિફિકેટ છે ને એક સારી જગ્યાએ પ્લેસમેન્ટ અપાઈ શકે. પછી તો આગળ તમારે જ તમારા મનથી ચાલવું પડે ને. પછી તમે કેવો ગ્રોથ કરો છો, કેટલું કંપનીને ફાયદો કરી આપો છો, કંપની તમને ક્યાં લઈ જવા માંગે છે, બધું તમારા કોમ્યુનિકેશન, તમારા વિચારો, તમારા માઇન્ડ સ્કિલથી થશે. એટલે હંમેશા યાદ રાખવું, ડિગ્રી તમને કોઈ એક જગ્યાએ પ્લેસમેન્ટ લાવી આપે, કોઈ સંસ્થામાં તમને અંદર પ્રવેશ કરવામાં મદદ કરી શકે, પણ એ સંસ્થાની ઉપર કેવી રીતે પગથિયા ચડવા છે એ તમારું મન નક્કી કરશે. અને તમે મનથી જીતેલા હશો તો તમે બહુ જ સારું કામ કરી શકશો. માટે કોઈ નિરાશ થવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી. ફરી એકવાર મોકો છે તમારી જાતને સાબિત કરવા માટેનો અને એમાં તમે સફળ થઈને બતાવો, સારા માર્ક લઈને બતાવો, સારી જગ્યાએ તમારું પ્લેસમેન્ટ કરી બતાવો તો ચોક્કસથી સફળ થશો. તો દર્શક મિત્રો, આશા રાખું છું કે તમને આ વાત ગમી હશે અને તમે એના માટે પ્રયત્નો કરશો. મારી પાસે 500 એવા કિસ્સા છે કે જે માણસ 50% હતા, 55% હતા, પણ અત્યારે એક કંપનીમાં બહુ હાયર પોઝિશનમાં છે કારણ કે એનું મગજ ખૂબ સારું ચાલતું હતું. માટે કોઈ પણ પ્રકારનું ગભરાવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. ફરી એકવાર નવા સરથી નવો આપણે સૂર્યોદય કરવાનો છે અને આ નવો સૂર્યોદય તમને સારું ફળ આપે તેવા આશીર્વાદ સાથે આપણે આજના દિવસની આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિ રાખીએ છીએ. આવતીકાલે ફરી એકવાર નવા રસપ્રદ મુદ્દા સાથે, નવા રસપ્રદ વિષય સાથે આપણે વાત કરીશું. આશા રાખું છું દર્શક મિત્રો તમને મારી વાત ગળે ઉતરી હશે અને તમે એના માટે કાર્યક્રમમાં આજે શીખ્યું એ કંઈક ઉતારશો જીવનમાં અને નવેસરથી નવી શરૂઆત કરશો. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. પરિવાર સાથે કાલે દિવસ સારો છે. મેષ રાશિનો હરવા ફરવાની મજા આવશે, ભેટ સોગાદ મળશે. વર્તન ઉપર સંયમ રાખવો જરૂરી છે. બીજાના મામલામાં દખલ કરવી નહીં. થાય ને ત્યાં સુધી લોકોના મામલામાં દખલ ના કરતા. ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિ, પ્રવાસના યોગ બને. પૈસાની લેવડ દેવડમાં થોડુંક સાવચેત રહેજો. કાલે બેંકને લગતા કામ છે. બીજું કે સંબંધોમાં મધુરતા જળવાય. સ્વાસ્થ્ય ખોરાક, સ્વસ્થ ખોરાક ખાઓ, સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ ના થાય તેનું ધ્યાન રાખજો. લીલો શુભ કલર શુભાંક 4 છે. મિથુન રાશિની વાત કરીએ તો ભાઈ તમારા કાલે કિંમતી વસ્તુ છે ને, જે અગત્યની વસ્તુ, સોના ચાંદી પર્સ પાકીટ, અગત્યની વસ્તુઓ ધ્યાન રાખજો. આડી અવળી મૂકાઈ ના જાય અથવા કોઈ લઈ ના જાય. મનપસંદ કામ પૂર્ણ થશે. વિચાર્યું કે આજે આ કામ કરવું છે. મનપસંદ કાર્ય, મનપસંદ વ્યક્તિઓ સાથે મળવાનું થાય. વેપારમાં થોડુંક સાચવવાનું, પણ કાલે તમારા માથા ઉપર કામનું દબાણ અનુભવશો. ઉપલા અધિકારીઓ તમને કામનું પ્રેશર કરાવે, વધારે પડતું કામ કરાવડાવશે. તૈયાર રહેજો. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિ, શત્રુઓની યાદીમાં વધારો છે. અત્યારે કોઈ સારું બોલવા કરતાં ખરાબ બોલવાવાળા તમારી સામે વધી ગયા છે. લાગણીને ઠેસ પહોંચે, નિર્ણયો મુશ્કેલીમાં ના આવે. ધીરજ અને શાંતિ રાખવાની જરૂર છે. દિવસ શાંતિથી પસાર કરજો.
કોઈ કશું બોલે આડું અવડું બોલે મગજ શાંત રાખવાનું. કેસરી શુભ કલર શુભાંક 2 રહે. સિંહ રાશિને નિર્ણય મહત્વના લેવાય. અગત્યના નિર્ણય લેવાશે. સિંહ રાશિ મહત્વના નિર્ણય લઈ શકો છો. કામમાં વ્યસ્ત રહેશો, મસ્ત રહેશો. એક કામ પૂરું થાય, બીજું કામ ચાલુ, બીજું કામ પૂરું થાય ને ત્રીજું કામ ચાલુ. વ્યાપારી સંબંધમાં વધારો થાય, પોતાના સંબંધ વધે, પણ થાક અને બેચેનીનો અનુભવ થાય. હાથ પગ દુખતા હોય, હાથ પગ લાગે કે હવે કામ નથી કરતા, ધીરે ધીરે દુખાવો થાય છે. આવું બધું મગજ ઉપર લેવાનું નહીં. પોપટી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિમાં સમાજમાં માન સન્માન વધે તેવા દિવસ છે. પેટને લગતી કોઈ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખીશું. સાસરા પક્ષથી કોઈક લાભ થશે. સાસુ સસરા કોઈક લાભ કરાવે. દિવસમાં ઉત્સાહનો વધારો રહેશે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. આપણે અન્ય કોલરને જોડીશું. હેલો હેલો. હા હેલો. જી બેન. હેલો. જી સંભળાય છે, બોલો. હા, મારે બાબાને બારામાં પૂછવાનું છે અને સર્વે થઈ ગઈ છે, પર સામેવાળા હજુ પેલા તૈયાર નહીં થતા, તારીખ નક્કી નહીં કરતા, તો શું કઈ છે, કઈ નડે છે, શું છે? જન્મ તારીખ બોલો. એની જાન્યુઆરીની 26/6/1993. જી. એમપી નો જન્મ છે રતલા. જી. જન્મનો સમય? જન્મનો સમય બપોરના 12:45. જી. હવે બેન જે પ્રમાણે છે ને કુંડળી બની છે ને, છોકરાની કુંડળીમાં 12મે મંગળ આવે છે. એટલે મંગળ 12મે હોય ને એટલે નાના મોટા લગ્નમાં વિઘ્નો સાથે એનું લગ્ન પૂર્ણ થાય. કન્યા રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન છે, એમાંય મંગળ 12મે છે, તો સ્વાભાવિક છે કે ભાઈ આ વસ્તુ થાય. હવે એક ઉપાય આપું છું, એક કરજો, ચોક્કસથી લાભ થશે. દર મંગળવારે 5 સૂકી ખારેક, દર મંગળવારે 5 સૂકી ખારેક હનુમાનજીને ચડાવવાની રહેશે. હનુમાન મહારાજને ચડાવજો. દર મંગળવારે શક્ય હોય તો એક લાલ ફૂલ અને દાડમ બાળકને કહેજો કે એના પોતાના હાથથી હનુમાનજીને ચડાવવાનું રાખે. સાથે 5 સૂકી ખારેક તો ચડાવે છે. આટલું કરશે ને બેન, ચોક્કસથી એને વહેલી તકે લગ્નના યોગ થઈ જશે. મંગળના કારણે આ સમસ્યા છે, પણ આ મંગળના ઉપાય કરશે એટલે એને વાંધો નહીં આવે. ત્યાં સુધી એક મંગળનું યંત્ર પણ જોડે રખાવડાવજો, એ લાભ જોઈ શકશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો. જી બેન, બોલો. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ કિશનભાઈ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હવે મારા ભાઈ માટે વાત કરવાની હતી. એમની જન્મ તારીખ છે 20/2/91. જી. સમય બપોરે 12:50 ને સમય સ્થળ છે વાલોડ. જી. પ્રશ્ન શું છે? હેલો. હાજી. પ્રશ્ન શું છે? આપણે પ્રશ્ન છે કે એના જે લગ્નનો જે આવે છે, વાત આવે છે, તો એન્ડ સુધી એની વાત આવે છે, ભલા બધું જોવે છે, મૂકે છે, વિડીયો કોલમાં બધી વાતચીત કરે છે, બધું કરે છે, પછી છેલ્લે અંતમાં એને ના પાડી દે છે. તો એના લગ્નનો યોગ ક્યારે છે અને એના લગ્ન ક્યારે થશે એ મારે જાણવાનું હતું. આમાં 9મું સ્થાન બગડ્યું હોય ને તો જ આવું થાય. જોઈ લઈએ. મેષ રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, બુધવારનો દિવસ છે. છોકરાને મંગળ છે. મેં કીધું 9મું સ્થાન બગડ્યું હોય. 9મા સ્થાને શનિ રાહુ છે. જ્યારે કુંડળીમાં શનિ રાહુ થાય એટલે ગ્રહણ દોષ બને, અને શનિ રાહુ ગ્રહણ દોષ બનાવે એટલે તમારા કામોમાં અવરોધ ઊભા કરે. તો જ્યારે કામોમાં અવરોધ થાય ને ત્યારે સમજવાનું કે ભાઈ 9મું સ્થાન ભાગ્યનું સ્થાન બગડ્યું એટલે ભાગ્યનું બળ ઓછું કરે. બે વસ્તુ કરો. બાળકને કહો એમેથિસ્ટ નામનો રત્ન પહેરે, પેન્ડલ બનાવીને પહેરે, કાં તો બીજી આંગળીમાં પહેરે, પણ એમેથિસ્ટ કરીને એક રત્ન પહેરે. નિત્યક્રમ પ્રમાણે શનિ મંત્રના જાપ કરે. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરે. ચોક્કસથી લાભ થશે. આટલું કરાવજો. વર્ષની અંદર એનું સારામાં સારું લગ્નનું ઠેકાણું થઈ જશે. ચિંતા ના કરો, પણ નિત્યક્રમ કરાવજો. જી બેન.
જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ આગળ જોઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આર્થિક ખર્ચા રહ્યા કરે તુલા રાશિ વાળા, ઉધાર આપવું કે લેવું નહીં. કોઈની પાસે પણ ઉધાર આપશો કે લેશો તો બે ગણું થશે. પરિવાર તરફથી સુખ શાંતિ રહેશે. અચાનક નાણાકીય લાભ મળે. પોપટી શુભ કલર શુભાંક 7 મળે. વૃશ્ચિક રાશિ, મહત્વના કામમાં ઉતાવળ ના કરવી. કોઈ પણ મહત્વના જે કામ લો છો કાલે સમજી વિચારીને કરજો. છુપા શત્રુઓથી ધ્યાન રાખીશું. મિત્રોની મદદ મળ્યા કરશે. આકર્ષક યોજનાઓથી દૂર રહો. ખોટી લોભ લોભાણી વાળી સ્કીમો આવે ને 20% 50% ઓફ આ તે, એવી લોભ લોભાણી વાળી સ્કીમોથી દૂર રહીશું. વૃશ્ચિક રાશિ ધ્યાન રાખીશું. આજા ફસાજા કંપનીમાં તમારું રજીસ્ટ્રેશન ના થાય એનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 4. ધન રાશિ, ઘરમાં માંગલિક કાર્ય થાય. વેપાર ધંધો આગળ વધે. ગૃહિણી મહિલાઓને ફાયદો થાય. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ના કરો. ખોટી જગ્યાએ તમે બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ના કરતા. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સારા સમાચાર મળે. મકર રાશિ, દિવસ સારો. એકાએક સારા સમાચાર મળશે. વેપારમાં લોભ ના કરતા. બને ત્યાં સુધી વેપારનો કોઈ લોભ ના થાય. પરિવારના તબિયત સાચવજો. પરિવારજનોને સાચવજો. ઘણા દિવસથી જે કામ મોકૂફ રહેલા છે, અટવાયેલા છે, કોઈ પૂરા નથી થતા, તે પૂરા થશે. લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિને બેંકને લગતા કામોમાં સફળતા થાય. લોન પાસ કરાવી છે, લોનમાં કોઈ દખો છે, અથવા તો બેન્કિંગ ક્ષેત્રને લગતા જો કામોમાં દખો છે તો દિવસ સારો જશે. મોટી યોજનાઓ પૂરી થશે. ધાર્યા કામ પૂરા થશે. આંખોની સમસ્યા રહ્યા કરે. નાની મોટી આંખોને લગતી કોઈ સમસ્યા રહેશે. માતા પિતાથી લાભ રહે. તમારા માટે સફેદ શુભ કલર શુભાંક 1 રહેશે. મીન રાશિને મિત્રો સાથે દિવસ ખૂબ સારો આનંદમય જાય. બાળકોથી લાભ થાય. બાળકોથી ફાયદો થાય. રહેઠાણ સંબંધી સમસ્યા ઊભી શકે. વેપારમાં નવા અને લાભદાયી કરાર રહેશે. વેપારને લગતા કામોમાં સફળતા રહેશે. લીલો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે બેન, આપણે ઉપાડશે એક ટેરોટ. અને આવનારું વર્ષ 14/5/2025 કેવું છે ભાઈ એમના માટે આવનારું વર્ષ? બેને ખૂબ સરસ અને સુંદર કાર્ડ ઉપાડ્યું છે. મેજર આલ્કાના કહેવાય અને એને કહેવાય 9 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. બહુ જ સારું કાર્ડ છે. ખૂબ સારા કર્મોને આધીન લગતું કાર્ડ છે. સારા કર્મોનું ફળ સારું મળશે. બીજું લખ્યું છે આ વખત તમને લક્ઝરી, એટલે કે કોઈ પણ તમારું ટીવી, ફ્રીજ, એસી, એટલે ઘરમાં મોટી લક્ઝરી વસ્તુઓ આવે. સાધન આવે, નવું કોઈ વ્હીકલ છોડાઈ શકો છો, નવો ફોન આવે. સાથે લખ્યું છે કે ભાઈ તમારી પોતાની સેલ્ફ એફિશિયન્સી વધશે. કામ કરવાની ક્ષમતા વધશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મનના મનોબળના કારણે ધારેલા કામ પૂરા થશે. શું વાત ધ્યાન રાખીશું? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, ખાસ દર્શક મિત્રો 4 પગવાળા પ્રાણીથી થોડું સાવધાન રહેશે. જેનો પણ કાલે જન્મદિવસ છે. બાકી વરસ સારું છે, સુંદર છે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. ખૂબ સારો લોકો તરફથી પ્રેમ, માન, સન્માન અને ઉત્સાહ સાથે વરસ ખૂબ સુંદર જોવાશે. વરસ સારું છે. શું કરવાથી લાભ થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે એક જામફળનું ફળ ચડાવે. વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં આજે આપણે વાત કરી છે કે વિદ્યાર્થીઓના જે પરિણામ આવ્યા છે, શું એ ડિગ્રીથી માત્ર તેમનું ભવિષ્ય જોડાયેલું છે કે તેમની અંદર રહેલી કળા છે તે પણ તેના ભવિષ્ય માટે ઉજ્જવળ તક સમાન છે. તો ખાસ આ મુદ્દા ઉપર આજે આપણને કિશન મહારાજે માહિતી આપી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.